મહાનગરપાલિકા જે રાતોરાત અત્યારે રોડ બનાવવાની જે કામગીરી કરી રહી છે તે સ્પષ્ટ પ્રમાણે દેખાય છે કે રાતના સમયમાં રોડ બનાવે છે અને સવારના સમયમાં કોન્ટ્રાક્ટર એન્જિનિયર દ્વારા આ રોડ તોડી નાખવામાં આવે છે. એટલે મહાનગરપાલિકા તંત્ર જાણે કેમ ભૂલી ગયું હોય, તેમને ખ્યાલ નહોતો કે આ રોડ બનાવતી વખતે પહેલાં આ કામગીરી જે કરવાની છે તે જરૂરી છે, તો એ પહેલાં કરી આ રોડ બનાવ્યા એ ભેગા તોડી નાખ્યા. બરોબર, એક બાજુ અત્યારે PGVCL દ્વારા લાઈનો નાખવામાં આવે છે, ત્યાં પણ લાઈનો તૂટી જાય છે પાણીની. એક બાજુ જલ સે નલ યોજનાની કામગીરી કરે છે. અમુક વિસ્તારોમાં, દાડમીલ વિસ્તારોમાં પાણી નથી આવી રહ્યા. અહીંયા આ વિસ્તારમાં એટલી બધી મોટી સમસ્યા છે કે હજી આ રાતોરાત રોડ બનાવ્યો છે અને અત્યારના સમયમાં તમે જુઓ કે આ JCB દ્વારા આ લાઈન તોડી નાખવામાં, આખી લાઈન તોડી નાખી છે અને રોડ પણ તોડી નાખ્યો છે. આ લાઈન છે, તમે જોઈ શકો છો, આ લાઈન છે. બરોબર, તો આ એમને ખ્યાલ નહોતો કે આ કામગીરી કરવી પહેલાં જરૂરી છે. એટલે વિચારો કે સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા તંત્ર બનતાની સામે અનેક પ્રશ્નો આવી રહ્યા છે. આડેને ધડ કામ થઈ રહ્યા છે. કોઈને